₹25 ₹125 भाई ₹125 भाई ₹125 भाई ₹125 भाई ₹120 भाई ₹120 भाई दादू भाई ₹120 भाई ₹100 भाई बोलाना दादू भाई ₹100 भाई बोलाना ₹100 भाई बोलाना ₹100 भाई बोलाना ₹100 भाई दादू बेन ₹120 भाई दादू भाई ₹120 हालो भाई ले लियो ₹120 भाई ₹120 भाई ₹120 भाई हेलो ताजा 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 ₹53 ए तुरियाना ₹53 हालो भैया वाइपा काला के ले लियो ₹53 भाई तुरिया ₹50 ભાવ છે ભીંડામાં સારી ક્વોલિટીમાં। મિત્રો બધા મજામાં જશો, બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ। તો વિડીયોમાં વાત કરીએ આપણે રીંગણાના ભાવ સારા છે, એક દી તેજી હોય એક દી મંદી હોય, પણ તેજી મંદી તો આવ્યા કરે, રીંગણાના ભાવ સારા રહે એવો આપણો અંદાજ છે। પણ કોઈ વિડીયો જોવે એક ખાસ મારી નમ્ર વિનંતી છે કે અમારા તળાજા માર્કેટ યાર્ડમાં મોરપીસ રીંગણું વાલે છે, તમે કાળું કાબરું જે બનાવ્યું કે અહીંયા હાલતું નથી, ખાસ એક નમ્ર વિનંતી છે જેથી લઈને તમારે હેરાન ન થવું હોય। પછી તમે ગમે ત્યાંથી વિડીયો જોવો છો, આપણે બધા રીંગણી બનાવી છે, ભીંડોય બનાવ્યો છે, પણ એને શું જોવે? ખોરાક જોવે। કેવો ખોરાક? ખાતર રૂપે દવા તો આપણે ઉપર સફેદ લીલી સાસી આવી છે, સારું પાંદડા જોયું આવી જઈશું, હલો દવાનો પપ સાટી દઈ, પણ આપણે ખોરાક દેવો હોય પોટાશવાળું ખાતર જોવે, ફોસ્ફરસવાળું જોવે, કોપરવાળું જોવે, ઘણા આવે, એમિનો, ફૂલવીલ, માઇકોરાજા, પણ એ બધું આપણી પાસે હાજરમાં છે। આ બે વસ્તુ લિક્વિડમાં રેડી, આ ડીએપી તમે લિક્વિડમાં કોઈ પીસ્ટાર એ ખેડૂતે વાપરવું। ગયા રવિવારે મારી પાસે વસ્તુ આવી, સોમવારે મેં આપી, ખેડૂતના રિવ્યૂ લઈ લીધા, વસ્તુ સારી છે અને રીંગણી કોળતી નહોતી, કોળી ગઈ રેડી, વસ્તુ સારી છે, આપણે ખેડૂતનો રિવ્યૂ પણ લઈ લીધો છે, ડુંગળીમાં વપરાઈ લીધું, ખેડૂતનો રિવ્યૂ સારો આવી ગયો છે। આ વસ્તુ તમે ભીંડો હજી સોંપ્યો હોય કદાચ કોઈ કે 9-15-20 દી તો એમાંય હાલશે, રીંગણી સોંપી હોય છે એમાંય હાલશે, રીંગણીમાં ગમે ત્યારે હાલે। પછી આ ગ્રીન વિટા છે, આ પણ ગમે અવસ્થામાં હાલે, ભીંડો રીંગણી ગમે એમાં હાલે, કારેલે દૂધી જી બનાવ્યું હોય। પછી વાત કરીએ દ્વિતીય પ્લસ, આ કોઈ પણ વસ્તુ એની વજન વધારે, તમે ધારો કે આ ગાડી 20 કિલોની થશે તો 23 કિલો થાય, 22 કિલો થાય, 22 કિલો થાય, એટલો ફેર। ભાવ છે ₹100 ઉપર, તો કેટલો ફેર છો? 200-250 રૂપિયાનો ગાહડીએ ફેર, એવી 10 ગાહડી હોય તો ₹1500 ફાયદો થાય, અંદાજ આપણે ટાર્ગેટ કર્યો છે। તો આવું બધું ખોરાક હોય તો થાય। પછી ઈળનો પ્રશ્ન હોય તો આ દવા સારી છે, 15 ml એકલી નાખવાની છે। ઘણા ખેડૂત મિત્રો સામેથી 2-3 વખત, 4 વખત ને 5 વખત આ દવા જગ્યા છે જે રેગ્યુલર વાપરે છે એવડાવીએ। બાકી કોઈ પણ માહિતી જોજો નીચે મોબાઈલ નંબર આવશ્યક ગમે ત્યારે ફોન કરી શકો છો। કાલે મળશું નવા વિડીયો નવી માહિતી સાથે।